વરસાદમાં ખાવાની મજા પડે તેવા આખી બટેટીના લસણિયા ભજીયા, જેના માટે 250 ગ્રામ આખી બટેટીઓ લઈ ધોઈ અને કટ કરીશું. વરાળમાં આવી રીતના બાફી લેશું. લસણની ચટણી બનાવવા માટે અહીંયા 50 ગ્રામ જેટલું લસણ લઈ તેને સ્મેશ કરી અને થોડું એવું મીઠું ઉમેરીશું, જેથી ફટાફટથી સ્મેશ થઈ જાય. ત્યારબાદ 1 ચમચી જેટલો ચટણી પાવડર, 2 ચમચી શેકેલા જીરાનો પાવડર, 2 ચમચી ઝીણું ટોપરું ઉમેરીશું અને લસણની ચટણી તૈયાર કરી લઈશું. હવે બટેટા તૈયાર છે તો તેમાં જે રીતના કટ લગાવેલા છે તે ભરી દઈશું. અહીંયા છાલવાળા કે વગરના તમે બંને બનાવી શકો છો. ત્યાર સુધીમાં તેલ ગરમ થઈ ગયું છે તો આપણે ખીરું બનાવીશું. ખીરા માટે 1 ચમચી જેટલો મોટો ચણાનો લોટ અને 1 ચમચા જેટલો ચોખાનો લોટ લઈશું. ત્યારબાદ તેમાં મીઠું, હળદર અને થોડી એવી હિંગ ઉમેરીશું. પાણી ઉમેરી રેગ્યુલર ખીરું તૈયાર કરી લઈશું. તેલ ગરમ થાય ત્યાં સુધીમાં બટેટીને ડીપ કરી લઈશું અને ફટાફટથી ફ્રાય કરી લઈશું. તો વરસાદમાં આ વિડીયો જોઈ અને જરૂરથી ટ્રાય કરજો. થેન્ક યુ.